સુરનગર જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ ચોટીલા ચામુંડ માતાજીના ધામે ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। સમગ્ર વાત કરીએ તો હિન્દુ ધર્મના દરેક તહેવારોનું વિશેષ મહત્વ છે, ત્યારે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ સુરનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી। ભક્તોએ ચામુંડ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો। સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતું એવા સુરનગર જિલ્લામાં ચોટીલા ખાતે ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે આમ તો પૂનમ સહિત 12 મહિના ભક્તોની ભીડ રહે છે, પરંતુ ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડ માતાજીના દર્શનનું વિશેષ મહત્વ વર્ષોથી ચાલ્યું આવે છે। ત્યારે આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ચોટીલા ચામુંડ માતાજીના દર્શનાર્થી ભક્તોની ભીડ ઉમટી પડી હતી। માત્ર સુરનગર જ નહીં પરંતુ રાજકોટ, મોરબી, પાવાગઢ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર સહિત બહાર ગામના જિલ્લા તેમજ રાજ્યમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। ચૈત્રી નવરાત્રીમાં દર્શનાર્થી ભક્તોની ભીડ જોવા મળી હતી। જે કેસરી ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ ખુશાલી રાજેશ ગોહિલ છે। હું મુંબઈથી આવી છું। આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, ચૈત્ર નવરાત્રિનો। તો આ ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલી વાર નવરાત્રિના પહેલા દિવસે આવ્યા છીએ। 3 વર્ષથી આવીએ છીએ અમે અહીંયા, અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવીને। ચોટીલા મંદિરમાં ભગવતીના સાનિધ્યની અંદર આજે દેશ વિદેશ તો ખરા જ, પણ અમારા ભારતની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ ચૈત્રી નવરાત્રા નિમિત્તે માણસો ઉમટી પડતા હોય છે। માં ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે। માં ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે, અને યાત્રાળુઓ શ્રદ્ધાઓ ભક્તિભાવથી માં ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ પધારે છે, અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। જય માં ભગવતી। હું છેલ્લા 20 વર્ષથી અહીંયા છું। રમેશભાઈ અલબત્ત।